જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના ધાનમંડી સ્થિત કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક મહિલાના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો। હોસ્પિટલમાં તબીબી સ્ટાફની ભારે અછતના કારણે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું। ત્યારે સવાલ થાય છે કે આરોગ્ય સેવા માટે લોકોને હોસ્પિટલ પર વિશ્વાસ હોવો જોઈએ કે પછી તેમને સ્વીકારી લેવું જોઈએ કે હોસ્પિટલમાં ગયા તો મર્યા સમજો। જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આરોગ્ય સેવામાં એક ગંભીર કટોકટી સામે આવી છે। રાજૌરી સ્થિત ધાનમંડીની કમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે CHCમાં આરોગ્ય સેવાઓની અછતના કારણે એક મહિલાનું દુઃખદ મોત થયું છે। ધાનમંડી વિસ્તારમાં આવેલા આ હેલ્થ સેન્ટર પર હોસ્પિટલ સ્ટાફની ભારે અછત અને યોગ્ય સંભાળના અભાવને લઈ અને આ ઘટના ઘટી હતી। આ ઘટના બાદ હોસ્પિટલની પ્રાથમિક સારવાર અને વ્યવસ્થાઓ પર ગંભીર આક્ષેપો ઊભા થયા છે। शाम को हमारे पास पेशेंट आया था इन गैस्पिंग कंडीशन, हार्ट रेट कुछ नहीं थी। आफ्टर 2 gasped, patient was expired almost. Then we started the resuscitation, we started the oxygenation with the IV line, we started chest compression but could not be revived, patient could not be revived, so then the patient was declared dead at that moment। जी सर, तो आपकी टीम वगैरह अवेलेबल थी यहाँ पे, डॉक्टर वगैरह जो भी? सारा स्टाफ अवेलेबल था सर। तो आपके पास जो है यहाँ पे सब कुछ है, जो ऑक्सीजन सब कुछ है सर, ऑक्सीजनेशन भी है, ECG भी है, एक्सरेज भी है, लैब भी है, एवरी इक्विपमेंट है ऐसे जो भी हमें फर्स्ट एड के लिए यहाँ चाहिए होता है। વાસ્તવમાં મહિલાની સારવાર દરમિયાન હોસ્પિટલ ટીમની આરોગ્ય પ્રદાન કરવાની ધીમી ગતિના કારણે દર્દીના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી હતી, જે બાદ દર્દીના પરિવારજનો દ્વારા હોસ્પિટલ પરિસરમાં હોબાળો કરવામાં આવ્યો। રાજૌરીનું આ હેલ્થ સેન્ટર અવારનવાર કર્મચારી સાચવવામાં વિલંબ અને કૌભાંડના આરોપથી પીડાઈ રહ્યું છે, તો બીજી તરફ હોસ્પિટલ કર્મચારીઓ બચાવ મુદ્રામાં જોવા મળે છે। जब पेशेंट को रिवाइव करने के लिए CPR जिसको बोलते हैं, कार्डियोपल्मोनरी रिससिटेशन, मगर बदकिस्मती से पेशेंट जो है उसकी लाइफ उतनी ही थी, वो रिवाइव नहीं हो पाई। उसके बाद जो अटेंडेंट थे, छोटे लड़के थे साथ में, वो ये चीज़ बर्दाश्त नहीं कर पाए, उन्होंने हंगामा किया, शोर शराबा किया। ये हमारा एक नाम का CHC है, PHC लेवल का हॉस्पिटल है, यहाँ पे सिर्फ 2 ही डॉक्टर, पोस्ट ही 2 डॉक्टर हुई है। इतना बड़ा सेक्टर है जिसको ये कैटर करता है। बहुत जब 1,24,000 पॉपुलेशन है ब्लॉक दरहाल की, उसमें ज़्यादातर थाना मंडी का ही है, और यहाँ पे सिर्फ 2 डॉक्टर की पोस्ट है, और आए दिन कोई ना कोई हंगामा होता रहता है, पेशेंट सेटिस्फाइड नहीं होता। 2 हम लोगों ने अटैच किए ताकि पेशेंट केयर बेटर मिल सके। 2 की पोस्ट है, 2 CMO साहब ने दूसरे छोटे हॉस्पिटल से लाके MBBS डॉक्टर्स यहाँ पे अटैच किए हैं ये काम चलाने के लिए हॉस्पिटल का, मगर लोग फिर भी नाराज ही रहते हैं। ધાનમંડી વિસ્તારમાં આવેલા CHC હોસ્પિટલમાં સ્ટાફની સંખ્યા ઘટી છે, જે એક વાસ્તવિકતા છે, પરંતુ હોસ્પિટલ કર્મચારીઓ દ્વારા ઘણીવાર પ્રશાસનને વિનંતી કરવામાં આવી છે, પરંતુ પ્રશાસન તરફથી યોગ્ય ટીમ ઉપલબ્ધ કરાવવામાં ન આવતા અવારનવાર હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનો તરફથી આક્રોશ વ્યક્ત કરવામાં આવે છે। આ ઉપરાંત હોસ્પિટલની કામગીરીને જોતા પણ સ્થાનિકોમાં નિરાશા જોવા મળે છે। આ ઘટના જમ્મુ કાશ્મીરના આરોગ્ય વિભાગ માટે સવાલો ઊભા કરે છે। ત્યારે જોવું એ રહ્યું કે શું પ્રશાસન દ્વારા હોસ્પિટલમાં સ્ટાફની પૂર્તિ કરવામાં આવશે કે પછી હોસ્પિટલની વર્તમાન સ્થિતિ કાયમ રહેશે। બ્યુરો રિપોર્ટ GSTV।